મિત્રો, આપણા ભારતની વાત હોય અને એના વારસાની વાત હોય તો ભવ્ય છે અને એટલા માટે એનું જતન કરવું પડશે ને આ પ્રકરણમાં આપણે એની જ વાત કરવાના છે. કારણ કે વિશ્વમાં ભારત છે એ અનોખું સ્થાન ધરાવે છે. વિવિધ ક્ષેત્રોમાં મોટું પ્રદાન પણ ભારતનું એટલું છે. એ જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, ધર્મ હોય, કલા હોય કે સંસ્કૃતિ હોય, સમૃદ્ધ છે અને બેનમૂન વારસો ધરાવે છે. ભવ્ય વારસો કેવો કે જે પ્રાચીન ગરિમાને પણ વ્યક્ત કરે છે. એટલે જ મિત્રો, જતનય કરવું પડશે, સંરક્ષણ કરવું પડશે અને કટિબદ્ધ પણ બનવું પડશે. કારણ કે નાગરિક તરીકેની દરેકની આ ફરજ પણ ખરી અને બીજી વાત, સમયની પણ માંગ ખરી. ચાલો મિત્રો, એક પ્રશ્ન પૂછી લો. ભારતના ભવ્ય વારસાનું જતન શા માટે કરવું જોઈએ? આમાં તમને વિકલ્પ આપ્યા છે. કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? પ્રાચીન ગરિમા વ્યક્ત કરે છે એ, બેનમૂન વારસો ધરાવે છે એ, કે ખૂબ જ સમૃદ્ધ વારસો ધરાવે છે એ, કે પછી આપેલ તમામ? ચાલો આપો જવાબ. કોમેન્ટ અચૂક કરો. મને બહુ ગમે છે. હું રાહ જોઉં છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.